ખેતરમાં મગફળી રહી ગઈ, ડૂચો બધો પલળી ગયો, હવે માલને નાખવાનું કઈ ના રહ્યો, તો હવે ખેડૂત પછી શું કરે? આપઘાત જ કરે ને. સરકારે જાહેરાત કરી છે સહાયની, એનાથી કેટલું તમને એ ચોથો ભાગે નથી કરી સરકારે ચોથો ભાગે છે. સરકારે આમ લેખીને તો ચોકલેટ આપી, ખેતરના ભૂકા બગડી ગયા ને એટલી સહાય નથી થઈ. હવે આ ખેડૂત આવી રીતે કરે છે. સરકાર અટાણીની મજૂરી કરો, ડૂચો બગડી ગયો, 12 વીઘાનો ડૂચો લ્યો તો 60,000 રૂપિયા પડે, તો સરકારે 44,000 રૂપિયા વળતર દીધી, તો એ ખેડૂતને કેમ પોહાય? એ મજૂરી માણસને બગડી ગયો, માલ નદાયો, બારો કાઢવામાં નથી પોહાતા એટલા, તો આ ખેડૂતને શું કરે? હવે તમારા મત પ્રમાણે સરકારને કેટલી સહાય આપી? લાખ તો ઉપર આપવી જ જોઈએ. 1 લાખ એક ખેડૂતને 1 લાખ ઉપર તો આપવી જ જોઈએ, તો એ સંતોષ ના થાય. ખાલી આ બગડી ગયેલી વળતર થાય. લાખ રૂપિયાની સહાય દે ને તો એક ખેડૂતને 1 લાખ રૂપિયાનો તો ખાલી ડૂચો પલળી ગયો. અંદર મગફળીની માંડવી રહી ગઈ છે, એ નોખી, એને કાઢવાનો અને ખર્ચો આવે એ અલગ બધો. સરકાર તો કહે છે કે 10,000 કરોડ પણ સરકાર તો કહે કે 10,000 કરોડ, પણ સરકારને પૂછો કે તમારા મિનિસ્ટર કે હોદ્દેવાળા ગામડે જાય તેથી શું જવાબ આપી શકીએ? પબ્લિકને, ખેડૂતને જવાબ શું આપે? કઈ રીતે મત માંગવા જાય સરકાર? એ તો એ સમજે છે. અને એમાંય ખેડૂતના દીકરા છે. ભાજપ સરકારના ખેડૂતના દીકરા છે ને ખેડૂત જાણે છે